નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે ઇતિહાસમાં 7મું પ્રકરણ જોઈએ મૌર્ય યુગ। તો ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાને એક મહાન ઘટના ગણવામાં આવે છે। મૌર્ય સામ્રાજ્ય જે પરિસ્થિતિમાં ઊભું થયું એ એક મહાન ઘટના હતી। ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ રાજ્ય સ્થપાયું। ચંદ્રગુપ્ત મૌર્યએ આ રાજ્ય સ્થાપ્યું ઈસવીસન પૂર્વે 321માં। મૌર્યકાલીન ઇતિહાસ જાણવાના અનેક સાધનો આપણને પ્રાપ્ત થયા છે। ઇતિહાસ જાણવા માટેના આપણે બે પ્રકારો આગળ જોઈ ગયા છે। ઇતિહાસનું ચેપ્ટર જ્યારે પહેલું આપણે જોયું ત્યારે ઇતિહાસ કઈ રીતે પ્રાથમિક સ્ત્રોત અને દ્વિતીયક સ્ત્રોત, આ રીતે ઘણા બધા સાધનો પ્રાપ્ત થાય છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ છે મૌર્ય યુગને જાણવા માટે અશોકના 44 જેટલા અભિલેખો। અશોક સમ્રાટ જે થઈ ગયો એના અભિલેખો, આ અભિલેખોની ભાષા હતી પાલી। અહીંયા તમને એક શિલાલેખ આપેલો છે, પથ્થરમાં કોતરેલો શિલાલેખ છે, તો એની ભાષા હતી અભિલેખની પાલી, કારણ એ વખતની એ પ્રચલિત ભાષા હતી, લોકભાષા હતી, જેથી કરી અને લોકો સહેલાઈથી એ વાત સમજી શકે। અશોકના શૈલ લેખ ભારતના લેખન સામગ્રીના જૂના અવશેષો ગણાય છે। સૌથી કોઈ જૂના અવશેષો હોય તો આ અશોકના શિલાલેખો છે અને એ સામગ્રી સૌથી જૂની છે। એ સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે, મૌર્યકાળ દરમિયાનના સિક્કાઓ પણ મળી આવ્યા છે, જે આપણે આગળ જોઈ ગયા પંચમાર્ક સિક્કાઓ। આ પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા દર્શાવે છે, એટલે એના કરતાં થોડા વધારે આધુનિક છે। ચંદ્રગુપ્ત મૌર્યનો બનાવેલ મહેલ અને તેના અવશેષો તેમજ મૂર્તિઓ પણ આ કાળનો ઇતિહાસ આપણી સમક્ષ મૂકી આપે છે। આ ઉપરાંત મૌર્ય યુગ વિશે જો કંઈ જાણવું હોય તો બીજું છે ચંદ્રગુપ્ત મૌર્યએ બનાવેલો એનો મહેલ, અને મહેલ આજે ન હોય, એના અવશેષો જ હોય, ખંડેર જ થઈ ગયું હોય, અને એમાં રહેલી મૂર્તિઓ એ આપણને મૌર્ય યુગ સમય દરમિયાનનો ઇતિહાસ બતાડે છે। મૌર્ય યુગીન ઇતિહાસ જાણવા માટેના અન્ય મહત્વપૂર્ણ સાધનોમાં બીજું છે કૌટિલ્ય અને એમનું અર્થશાસ્ત્ર, અને મેગેસ્થનીસ દ્વારા રચિત ઇન્ડિકાને ગણવામાં આવે છે। મેગેસ્થનીસ એક રાજદૂત હતો અને એ ભારતમાં આવ્યો ત્યારે એણે ઇન્ડિકા નામનું એક પુસ્તક રચ્યું હતું। તો પહેલું છે એની બધી જ માહિતી આપતું અર્થશાસ્ત્ર કૌટિલ્યનું, અને બીજું છે ઇન્ડિકા। અર્થશાસ્ત્ર એ મૌર્ય શાસન પર રખાયેલો મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેમાં શાસનના સિદ્ધાંતો, કઈ રીતે શાસન ચલાવવું, રાજાની ફરજો, પ્રજાના હકો, પ્રજાની ફરજો, રાજ્યનું સ્વરૂપ, કયા પ્રકારનું રાજ્ય છે, સ્વાભાવિક છે રાજાશાહી જ હતી, શાસક અને અધિકારીઓના કર્તવ્યો, શું એના ભાગે આવે છે અને કેવા કર્તવ્યો બજાવવાના છે એ, તો સાથે સાથે પ્રજા જે છે એ નાગરિકો એની પણ કંઈક ફરજ છે, અને દરેક વખતે વિદેશો સાથે એકબીજાના સંપર્કો રહ્યા જ છે, ત્યારે નાગરિકોની ફરજની સાથે સાથે વિદેશો સાથેના સંબંધો જેવી જટિલ બાબતોને પણ સમજાવવામાં આવી છે। ચંદ્રગુપ્ત મૌર્યના રાજદરબારમાં ગ્રીક રાજદૂત મેગેસ્થનીસ આવ્યો હતો, તેણે ઇન્ડિકા નામનો એક મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો। આગળ આપણે જોઈ ગયા આ ગ્રંથમાં શું હતું, તો મૌર્યોના નગર વહીવટી તંત્રની મહત્વપૂર્ણ માહિતી, એમનું મૌર્ય સામ્રાજ્ય દરમિયાનનો નગર કેવું હતું, એનો વહીવટ કઈ રીતે ચલાવતા હતા, વહીવટીદારોના નામ અને એની માહિતી આપવામાં આવી છે। તેણે પાટલીપુત્રના વહીવટી તંત્રનો આબેહૂબ ચિતાર આપ્યો છે। આ ઉપરાંત પાટલીપુત્ર જે છે એ એની રાજધાની હતી, પાટલીપુત્રના વહીવટી તંત્રનો પણ ચિતાર આપેલો છે। સાથે સાથે ભારતીય વર્ણ વ્યવસ્થા, 4 વર્ણો હતા, એ 4 વર્ણોની વ્યવસ્થા કેવી હતી એના વિશે પણ આમાં નોંધ કરેલી છે ઇન્ડિકામાં। શ્રીલંકાનો દીપવંશ અને મહાવંશો એવા 2 બૌદ્ધ ગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ મળે છે। આ મૌર્ય સામ્રાજ્ય અંગેની માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે એ જોઈએ તો દીપવંશ અને મહાવંશમાંથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ મળે છે।
તો વિશાખા દત્ત જેવા મહાન નાટ્યકારે રચેલ નાટક જેનું નામ છે મુદ્રા રાક્ષસ પણ આપણને મૌર્ય સામ્રાજ્ય અંગેની માહિતી ઉપર પ્રકાશ પાથરે છે. પછીનો મુદ્દો છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રની રચના ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા કૌટિલ્ય. આપણે એ વિશે પરિચય છે જ, જેને આપણે ચાણક્ય તરીકે પણ ઇતિહાસમાં ઓળખીએ છીએ. અને એ બહુ જ મહાન અને બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેમણે કરી હતી અર્થશાસ્ત્ર એ મૌર્યકાલીન રાજ્યનું સ્વરૂપ. મૌર્યકાળની અંદરમાં રાજ્ય કેવા પ્રકારનું હતું, સ્વરૂપ એટલે પ્રકાર, કયા સિદ્ધાંતો લાગુ પડતા હતા, રાજાએ કેવી કેવી ફરજો એટલે કે રાજાના કર્તવ્યો કેવા હતા, આ બધી જ બાબતો અંગે માહિતી આપતો એક મહાન ગ્રંથ ગણાય છે. ચાણક્ય એ ચંદ્રગુપ્ત અને બિંદુસારના માર્ગદર્શક તરીકે રહ્યા. ચાણક્ય 2 પેઢી સુધી રહે છે. ચંદ્રગુપ્ત અને એના પછી આવે એનો પુત્ર બિંદુસાર, આ બંને. અને એવું કહેવાય છે કે અમુક સમય સુધી અશોકની સાથે પણ ચાણક્ય હતા. તેમણે રાજ્યના સપ્તાંગ સિદ્ધાંતની રચના કરી. 7 સિદ્ધાંતો આપ્યા. કર વ્યવસ્થા, કર કઈ રીતે ઉઘરાવવો એની માહિતી અને રાજકીય સ્વરૂપ પર તેમણે પોતાના વિચારો આ ગ્રંથમાં આલેખ્યા. જો કે આ ગ્રંથ કોઈ એક જ સમયે લખાતો હોય એવું જણાતું નથી. અલગ અલગ શાસકો સાથે જ્યારે કૌટિલ્ય રહ્યા, ચાણક્ય રહ્યા, અને એ રીતે એ કટકે કટકે લખાયો હતો, એક સાથે લખાયો નથી. કારણ તો અર્થશાસ્ત્રમાં સમ્રાટ અશોકના સમયના અધિકારીઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે. એટલે 3 પેઢી સુધી આ લખાયો હતો એવું દેખાડે છે. અર્થશાસ્ત્રના લખાણમાં પાછળથી કેટલોક ઉમેરો પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પ્રાચીન ભારતીય રાજ્ય વ્યવસ્થા જાણવા માટે કૌટિલ્યનું પ્રાચીન માહિતી ક્યાંયથી પણ જોઈતી હોય તો બીજે ક્યાંયથી પ્રાપ્ત થઈ શકે એવું છે નહીં. એટલે માત્ર અને માત્ર એક આ કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપર જ ભરોસો રાખી શકાય અને એ જ ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે. મૌર્ય યુગના ઉદય, મૌર્ય યુગની શરૂઆત થઈ એ પહેલાંની રાજકીય સ્થિતિ કેવી હતી? તો એમાં જોઈએ કે આપણે આગળના પ્રકરણમાં મગધ રાજ્યનો ઉદય, ઈરાની અને મેસોડોનિયાના સિકંદર અથવા જેને આપણે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ તરીકે ઓળખીએ છીએ એના આક્રમણની ચર્ચા કરી. સિકંદરના આક્રમણની સૌથી મોટી અસર એ થઈ કે કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને પંજાબમાં હવે સફળતા મળી અને એમની શક્તિમાં વધારો થયો. તેમણે એક સેના ઊભી કરી ઈસવીસન પૂર્વે 321. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ તરીકે કૌટિલ્ય અને એમને સફળતા મળે છે અને એણે એક સેના ઊભી કરી ઈસવીસન 321માં નંદવંશના છેલ્લા શાસક. હવે આ મૌર્ય યુગનો ઉદય કઈ રીતે થયો અને એના પહેલાંની જે સ્થિતિ હતી તો એ વખતે એની પહેલાં નંદવંશનો છેલ્લો શાસક ધનાનંદ હતો, જે બહુ ઘમંડી માણસ હતો. એ ધનાનંદને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે. ચંદ્રગુપ્તને ધનાનંદની વિશાળ સેના પ્રાપ્ત થઈ. ધનાનંદ હારે છે, ચંદ્રગુપ્તને ધનાનંદની સેના મળી જાય છે અને એટલે એ ખૂબ ઝડપથી મૌર્ય સામ્રાજ્યનો વિકાસ કરી શકે છે. ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પૂર્વે 321 ચંદ્રગુપ્ત મૌર્યએ કરી. જો ધ્યાન રાખજો, મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ધનાનંદને હરાવી અને ચંદ્રગુપ્ત કરે છે. જે સમય છે ઈસવીસનની શરૂઆત હજી નહોતી થઈ, એની પહેલાંના 321 વર્ષ એ દરમિયાન, અને ઈસવીસન પૂર્વે 297 સુધી ચંદ્રગુપ્ત ત્યાં શાસન કરે છે. આ સમય દરમિયાન તેણે ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને સંપૂર્ણ ઉત્તર ભારત અને ગુજરાત સુધીના મહાન વિજયો પ્રાપ્ત કર્યા. ક્રમશઃ ચંદ્રગુપ્ત મૌર્ય આ સમયગાળાની અંદરમાં ઉત્તર પશ્ચિમ ભારત અને સંપૂર્ણ ઉત્તર ભારતથી લઈ અને છેક ગુજરાત સુધી વિજયો પ્રાપ્ત કરતો આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 305માં ગ્રીકનો રાજવી હતો સેલ્યુકસ નિકેટર.
જ્યારે ગ્રીક આક્રમણો થયા અહીંયા ત્યારે ઈસવીસન પૂર્વે 305માં સેલ્યુકસ નિકેતર સાથે ચંદ્રગુપ્તનું યુદ્ધ થયું, જેમાં સંભવતઃ એટલે કદાચ એવું કહી શકાય શક્યતાઓ છે કે ચંદ્રગુપ્તનો વિજય થાય. આ યુદ્ધ બાદ બંને વચ્ચે સેલ્યુકસ નિકેતર અને ચંદ્રગુપ્તની વચ્ચે સંધિ થઈ અને આ સંધિના બદલામાં સેલ્યુકસ નિકેતરની પુત્રી હતી હેલન, એના વિવાહ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થાય છે. તે ગ્રીક સ્ત્રી હતી અને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે એમનું લગ્ન થાય છે. આ યુદ્ધના પરિણામે ચંદ્રગુપ્તનું શાસન હવે, કારણ તો કે એને મધ્ય એશિયા સુધી એ વિકાસ થયો, એ જીતી ગયા હતા, એટલે ચંદ્રગુપ્તનું શાસન મધ્ય એશિયા સુધી પહોંચ્યું. સેલ્યુકસનો રાજદૂત હતો મેગેસ્થનીસ. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો. સેલ્યુકસ નિકેતરે એને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ ચંદ્રગુપ્તના સમયથી ભારતમાં વિદેશી સત્તાઓ સાથે સંબંધોની પરંપરા આપણે ત્યાં શરૂ થઈ હતી. તે અવસાન પામ્યા ત્યારે તેનો પુત્ર ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર બિંદુસારને એના પિતાનું વારસામાં મળેલું એક મહાન સામ્રાજ્ય જૈન પરંપરા મુજબ એ મૃત્યુ કઈ રીતે પામે છે એ જોઈએ તો જૈન પરંપરા મુજબ ચંદ્રગુપ્તે બિંદુસારને રાજ્ય સોંપી, પોતાના પુત્રને રાજ્યનો વારસો સોંપી. જૈન મુનિ એમના સમયમાં ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારત જઈ અને કેમ કે એ જૈન પરંપરામાં માનતા હતા, જૈન ધર્મ પાળતા હતા, એટલે દક્ષિણ ભારતમાં જઈ ચંદ્ર ટેકરી, શ્રવણ બેલગોળા કે જે આજે યાત્રાનું સ્થળ ગણાય છે ત્યાં કાયા કલેશ કર્યો. કાયા કલેશ કરવો એટલે દેહનો ત્યાગ કરવો. નમસ્તે બહેનો, હવે પછી આપણે જોઈશું બિંદુસાર.